સંભાવના ચેપ્ટરમાં આપણે 21મો દાખલો જોઈએ છે. બહુ મજા આવશે. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. એટલે કુલ 144 બોલપેન છે આપણી પાસે. કુલ કેટલી બોલપેન છે? 144. તેમાંથી 20 ખામી વાળી છે. 20 ખામી વાળી છે. એનો સીધો મતલબ એવો થયો ખામી વગરની, એટલે કે સારી કેટલી હશે? 144 માંથી 20 કાઢી નાખો. કેટલો થશે? 124 થશે. ઓકે, જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. નૂરી તો જ પેન ખરીદે કે સારી હોય તો નૂરી પેન ખરીદે. એની સંભાવના 124/144 આવે. આ સંભાવના કોની? નૂરી પેન ખરીદે ને એની. સારી હોય તો જ ખરીદે. સારી કેટલી છે? 124 છે. 124/144. હવે આપણે અડધા અડધા કરતા જઈએ. 124 ના અડધા જો ઓકે તો 62 થશે. 144 ના અડધા જો ભાઈ 72 થશે. 62 ના અડધા જો 31 થશે. 72 ના અડધા જો 36 થશે. ઓકે, હવે અહીંથી કઈ થશે નહીં. તો આ જવાબ. ઓકે, આ સંભાવના કોની મળી? નૂરી પેન ખરીદે એની. પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. કોઈ વાંધો નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના આ રહી. પેન તો જ ખરીદે. એ ખરીદે એની સંભાવના કેટલી? 31/36. ઓકે, ખામી વાળી હશે તો એ ખરીદશે નહીં. જો તે પેન નહીં ખરીદે એની સંભાવના ખામી વાળી હોય તો ન ખરીદે. તો ખામી વાળી કેટલી છે? 20. 20/144. ઓકે, 20 ના અડધા 10, 144 ના અડધા 72, 10 ના અડધા 5, 72 ના અડધા 36. 5/36 એ જવાબ આવ્યો કે નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના. અધરવાઇઝ તમે આને એકમાંથી બાદ કરી નાખો ને તો પણ આ જ જવાબ આવશે. કારણ કે ઓલું સૂત્ર હતું ને P of E plus P of E bar is equal to 1. આ P of E મળી ગયું. P of E bar આ છે. તો એનાથી પણ તમે મેળવી શકો અને આમ નામ પણ મેળવી શકો. મતલબ કે ભાઈ આ હારી પેન હશે તો ખરીદશે. હારી નહીં હોય, ખામી વાળી હશે તો નહીં ખરીદે. ખરીદે એની સંભાવના 124/144. નહીં ખરીદે એની સંભાવના 20/144. નીચે આપેલ જો હવે એકવાર તમને ખાલી એક મસ્ત લખીને દઉં છું, પછી આપણે જોઈએ. એક વિદ્યાર્થી આમાં ઉદાહરણ 13 ના સંદર્ભમાં આવું છે અને પૂરું કરવાનું છે. મતલબ કે પાસા પરનો સરવાળો. હવે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો આવું મળે. આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા. 1 1 1 2 1 3. આ એકવાર તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઉં પછી તમને આ કોષ્ટક ઓટોમેટિકલી આવડી જશે. ઓકે, 1/4, 1/5, સોરી 1,5, 1,6, 2,1, 2,2. આવા 36 પોસિબિલિટી આપણે જોઈ હતી ને. ટોટલ શક્ય પરિણામો 36 છે જો 2 વાર પાસો ઉછાળવામાં આવે તો. એવું આપણે પ્રસ્તાવનામાં આ વસ્તુ જોઈ હતી. ઓકે, જે તમને ફરી વાર લખી દઉં છું જેથી કરીને આ એકવાર સમજાઈ જાય ને પછી કોઈ તકલીફ રહે નહીં. તમને મજા આવશે. 3,2, 3,3, 3,4, 3,5, 3,6. ઓકે, 4,1, 4,2, 4,3, 4,4, 5,5, સોરી 4,5 પહોંચી ગયા ને. 4,5, 4,6, 5,1, 5,2, 5,3, 5,4, 5,5, 5,6 અને 6,1, 6,2, 6,3, 6,4, 6,5 ને 6,6. આવા 36 પરિણામો બને છે. ડન. ચાલ હવે જોઈએ આપણે કે પાસા પરનો સરવાળો 2 મળે તો જો 1 ને 1 2. આ એકમાં જ એવું બને છે એટલે 1/36. પાસા પરનો સરવાળો 3 મળે. 3 જો અહીંયા મળશે. 1 ને 2 3, 2 ને 1 3. આ 2 માં જ પાસા પરનો સરવાળો 3 મળશે. જો 1 ને 2 3, 2 ને 1 3. આ 2 માં જ છે. બીજે ક્યાંય પાસા પરનો સરવાળો 3 થશે ને. એટલે 2/36. 4 મળે. 4 જો તમને અહીંયા મળશે. 1 ને 3 4. અહીંયા મળશે અને અહીંયા મળશે. આ 3 માં જ મળશે. જો 3 ને 1 4, 2 ને 2 4, 1 ને 3 4. આ 3 પોસિબિલિટી એવી છે કે જેમાં તમને સરવાળો 4 મળે. જો 1 ને 3 4, 2 ને 2 4, 3 ને 1 4. બીજે ક્યાંય 4 મળશે નહીં. 1 2 ને 3 માં જ 4 મળશે. 3/36. 5 ક્યારે મળે? જો
અહીંયા 5 મળ્યા, અહીંયા 5 મળ્યા, અહીંયા 5 મળ્યા, અહીંયા 5 મળ્યા, 1 2 3 ને 4, 4 ના છેદમાં 36. 6 ક્યારે મળે? 6 કે ભાઈ અહીંયા જો, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6, 1 2 3 4 ને 5, એટલે 5 ના છેદમાં 36. 7 ક્યારે મળશે? કે જો અહીંયા મળશે 7, 1 ને 6 7, 5 ને 2 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7, 6 ને 1 7, 1 2 3 4 5 ને 6, 6 ના છેદમાં 36. આ તો આપણને આપી દીધું છે. 9 જો 9 ક્યાં ક્યાં થાય છે ભાઈ? અહીંયા, ઓકે, અહીંયા, 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 1 2 3 ને 4. 10 ક્યાં ક્યાં થાય છે ભાઈ? 10 જો કે જો અહીંયા થાય છે, અહીંયા થાય છે, અહીંયા થાય છે, 3 વખત થાય છે, 3 ના છેદમાં 36. 11 ક્યાં ક્યાં થાય છે ભાઈ? 11 કે અહીંયા આ બે માં જ થાય છે ને 11, તો 2 ના છેદમાં 36. તો એકવાર આપણે સમજી લીધું, બાકી બહુ ઈઝી છે. જો બધાયમાં નીચે તો 36 જ આવશે. 1 2 3 4 5 6, પછી ઘટો 5 4 3 2 ને 1. ડાયરેક્ટ કોષ્ટક પૂછાઈ જાય તો પૂરી દેવાનું. કોઈ પણ એક પ્રશ્ન પૂછાય તો માનો કે 7 પૂછાણું છે તો એનો જવાબ શું આવ્યો? 6 ના છેદમાં 36. તો પાછું આવું કરવાનું, 6 36 ને ઉપર કાંઈ ન હોય તો 1, 1 ના છેદમાં 6, આવું કરવાનું. ઓકે, અહીંયા ખબર પડી? 1 ના છેદમાં 36, 2 ના છેદમાં 36, 3 ના છેદમાં 36, 4 ના છેદમાં 36, 5 ના છેદમાં 36, 6 ના છેદમાં 36. 1 થી 6 લાઈનમાં ગયા, પછી ઘટ્યા 5 4 3 2 ને 1. નીચે બધામાં શું આવશે? 36. જો કોષ્ટક હોય તો આવી રીતના લખી નાખવાનું છે. પણ એક કોઈ પણ પ્રશ્ન પૂછે પર્ટિક્યુલર, તો તમારે પછી 4 ના છેદમાં 36 જવાબ આવતો હોય તો એને કટ કરવાનું, જો થતું હોય તો. બરોબર છે? માનો કે તમને આ પૂછ્યો છે 9 વાળો, તો જવાબ આવ્યો 4 ના છેદમાં 36, તો 4 ના 4 9 36, તો ઉપર કઈ ન હોય તો 1, તો 1 ના છેદમાં 9. આવું કરવાનું. પણ ખાલી આ કોષ્ટક પૂછાઈ જાય તો આવું કઈ કરવાની જરૂર છે નહીં. સીધું 1 2 3 4 5 6, પછી 5 4 3 2 1, ને નીચે તો શું લખવાનું છે? 36 જ લખવાનું છે. ઓકે, નેક્સ્ટ 23માં શું છે? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. 3 વાર જો ઉછાળવામાં આવે ને તો 8 પોસિબિલિટી લખતા મેં તમને પ્રસ્તાવના વાળા વિડીયોમાં શીખવાડ્યું હતું. તો હું 8 પોસિબિલિટી શક્ય પરિણામો લખી નાખું છું. H H H H H T, T T H T T T, H T H H T T, ઓકે, T H H T H T. આવા 8 મેં શક્ય પરિણામો લખતા તમને શીખવાડ્યું. ઓકે, અને દરેક વખતે પરિણામ નોંધવામાં આવે છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, 3 વખત સરખું મળે એવું આ 2 વખત બને. જો HHH અને HHH અને TTT. ઓકે, આવું 2 જ વખત એવું બને છે કે 3 વખત સરખા જ પરિણામો મળે. ઓકે, એટલે કે 3 વખત છાપ મળે, 3 વખત છાપ મળે, અથવા તો 3 વખત કાટ મળે તો જ હનીફ જીતે. તો હનીફ છે ને એ રમત જીતી જાય. ઓકે, અન્યથા હારી જાય. હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. જો હારે એટલે આ 2 કાઢી નાખો, આ 2 વખત જ જીતે ને 2 વખત આ પરિણામ આવે અથવા તો આ પરિણામ આવે તો જ હનીફ જીતે. તો જીતે એની સંભાવના 2 ના છેદમાં 8 થાય. 2 વખત આ 2 પરિણામોમાંથી જ કંઈક આવે ને તો જ જીતે. એટલે 2 ના છેદમાં 8, 2 ચોક 8, 1 ના છેદમાં 4. પણ આ જવાબ શેનો છે? હનીફ જીતે એની સંભાવના. હનીફ હારે ક્યારે? તો કે આવું આવે તોય હારે, આવું આવે તોય હારે. જો આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે ને આમાંય હારે. એટલે 6 પરિણામો એવા છે કે જેમાં હનીફ છે ને હારી જાય. નીચે તો કુલ જ લખવાનું. એટલે 3 વાર છાપ આવે અને 3 વાર કાટ આવે, એ કાઢી નાખો, એ તો જીતે એની સંભાવનામાં જતું રહે. આપણે હારે એની પૂછી છે, 2 કાઢો, 8 માંથી 2 કાઢો 6. નીચે કુલ પરિણામો 6 ના અડધા 3, 8 ના અડધા 4, તો જવાબ આવ્યો 3 ના છેદમાં 4. આ સંભાવના છે હનીફ હારે એની, આ સંભાવના છે હનીફ જીતે એની. ડન થાય છે? ચલો નેક્સ્ટ. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. હવે પાસાને 2 વખત ઉછાળવાનો હોય ને એટલે મારાથી આવું લખાઈ જવું પડે. તમારાથી લખાઈ જાય પ્રસ્તાવનામાં આપણે શીખી ગયા. આનો મતલબ શું થાય કે પહેલી વાર પાસો ઉછાળો ત્યારે 1 આવે, બીજી વારમાં પણ 1 જ ટપકું આવ્યું. પહેલી વાર પાસો ઉછાળો ત્યારે 1 આવે, બીજી વારમાં 2 આવ્યું. તો આવી પોસિબિલિટી ટોટલ શક્ય પરિણામો કેટલા મળે? 36 મળે. તો 36 તમને લખતા આવડવા જોઈએ.
3 3 3 4 3 5 3 6 ઓકે ચાલ હવે આવશે 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 પ્રશ્ન શું છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 નો આવવો જોઈએ 5 આવવો જોઈએ નહીં ઓકે જો આમાં 5 આવે છે એટલે આ કાઢી નાખવાનું 36 માંથી અહીંયા 5 આવે છે આ કાઢી નાખવાનું અહીંયા 5 આવે છે આ કાઢી નાખવાનું અહીંયા 5 આવે છે આ નહીં ગણવાનું ઓકે આ તો આખી લાઈનમાં 5 આવે છે એટલે આખી લાઈન નહીં ગણવાની આખી લાઈનમાં 5 નો આવે જ છે ને એટલે નહીં ગણવાની અહીંયા 5 આવે છે તો આ નહીં ગણવાનું તો જો 1 2 3 4 અને આ 6 10 ને આ 11 કાઢી નાખવાનું 11 36 માંથી કાઢી નાખો એટલે 25 એવું છે કે એમાં 5 નથી આવતું જો આમાં 5 નથી આમાં 5 નથી આમાં ક્યાંય 5 દેખાય જો આ બધામાં 5 દેખાતું નથી તો આ બોક્સ કર્યો ને એની સિવાયના તમે ગણો ને તો કેટલો થશે 25 થશે કેટલા થશે 25 થશે કારણ કે 11 વખત 5 આવે છે જો 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 6 7 8 9 10 11 વખત એવું બને છે કે 5 આવે છે તે 11 કાઢી નાખો એટલે કે 36 માંથી 11 કાઢી નાખો તો એ 25 પોસિબિલિટી એવી છે કે જેમાં 5 આવતું નથી ઓકે 25 નીચે તો કુલ જ લખવાનું છે આ જવાબ પછી શું પડ્યું ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળેની સંભાવના 5 આવે એની સંભાવના તો આપણે હમણાં જ ગણ્યું જો આમાંય 5 આવે આમાંય 5 આવે આમાંય 5 આવે આમાંય 5 આવે આખી લાઈનમાં 5 આવે આમાં 5 આવે તો ટોટલ 1 2 3 4 ને 6 10 ને 11 વખત 5 આવે છે તો 11 ના છેદમાં 36 તમારો જવાબ એક વખત તો 5 આવવો જ જોઈએ જો આવ્યો 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 એક વખત તો આવવો જ જોઈએ વધારે આવે તો વાંધો નહીં બધાયમાં છે 11 વખત 5 આવે છે તો 11 ના છેદમાં 36 તો પહેલો પ્રશ્ન તો 5 નો આવે તો 11 કાઢી નાખો 36 માંથી એટલે કે 25 ના છેદમાં 36 5 આવે 11 વખત આવે છે 11 પોસિબિલિટી એવી છે કે જેમાં 5 આવે છે તો 11 ના છેદમાં 36 ઓકે ચાલો છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા મળે છે 2 છાપ અથવા 2 કાટ અથવા તો પ્રત્યેક એક તેની પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે બરોબર ચલો જો તો ભાઈ 3 છે 1/3 પ્રત્યેકની સંભાવના 1/3 છે નહીં 1/3 છે નહીં જો કેટલી વાર ઉછાળવાનું જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો તમને આવી સંભાવના મળશે HH HT TH અને TT ઓકે તો તમને 1/3 નહીં મળે ને તમને જો માનો કે શું કીધું પ્રત્યેકનો 1 તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના આની સંભાવના શું થશે 1/4 થાય આની 1/4 થાય 1/4 થાય 1/4 થાય બંને વખત છાપ આવેની સંભાવના શું થાય 1/4 પહેલી વાર છાપ બીજી વાર કાટ આવેની સંભાવના 1/4 પહેલી વાર કાટ બીજી વાર છાપ આવે 1/4 બંને વાર કાટ આવે એની સંભાવના 1/4 થાય 1/3 થાય નહીં એટલે આ ખોટું છે સાચું નથી કારણ આપો કારણ ઈ છે કે 1/3 ન આવે 1/4 આવે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો છે અયુગ્મ અને યુગ્મ બરોબર છે જો પાસાને આપણે ઉછાળવામાં આવે તો આવા જ આપણને જવાબો મળે 1 2 3 4 5 6 તો કાં તો ઈ અયુગ્મ હશે કાં તો ઈ યુગ્મ હશે સાચું છે ઓકે તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે સાચી વાત છે જો અયુગ્મ સંખ્યા કેટલી છે 1 2 3 નીચે ટોટલ 6 3 2 6 ઉપર કાંઈ ન હોય તો 1/2 જ આવ્યું અયુગ્મની પણ 1/2 છે યુગ્મની પણ 3/6 એટલે 1/2 જ થવાનું છે એટલે આમાં લખ્યુંમાંથી કાંઈ ખોટું છે નહીં આમાં 3 અયુગ્મ છે અને 3 યુગ્મ છે ઓકે અયુગ્મ અથવા તો યુગ્મ હશે 1 થી 6 માં ઓકે અને અયુગ્મની સંભાવના 1/2 છે કે હા અયુગ્મ ટોટલ 3 છે કુલ બધી સંખ્યા થઈને 6 છે 3 2 છે એટલે જવાબ મળ્યો 1/2 જે સાચું છે આ કેવું છે સાચું છે આ કેવું છે ખોટું છે અહીંયા સંભાવના ચેપ્ટર પૂરું થાય છે કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મળીએ છીએ નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત